શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન. દત્ત નામ, દત્ત ઇતિ નામ એટલે કે દત્ત નામ, દત્ત એવું નામ. દત્તસ્ય નામ, દત્તનું નામ. આત્રેય દત્તના 16 આવિર્ભાવોમાંના ગમે તે એક આવિર્ભાવોનું નામ. બીજો અર્થ દત્તના શ્રીપાદ શ્રીવલ્લભ ઋષિ સરસ્વતી વગેરે ગમે તે અવતારી વિગ્રહ શરીરનું નામ, કે પછી ત્રિમૂર્તિ દત્ત સ્વરૂપ પોતાના જ સદગુરુનું નામ. દત્તસ્ય દીયતે અનેન ઇતિ વ્યુત્પત્ત્યા દત્તસ્ય પરમેશ્વરસ્ય રહસ્ય. દત્તનું એટલે જેણે આપણને સર્વ કાંઈ આપેલું છે તેવા પરમેશ્વરનું અથવા તદ અવતારનું એટલે કે શિવ, ગણેશ, જગદંબા, રામ, કૃષ્ણ, વિઠ્ઠલ વગેરેમાંથી કોઈ પણ એક સ્વરૂપનું નામ. આમ કેટલીક સમજણને આવડત પ્રમાણે જે નામ સ્મરણ કર્યું હોય તેના ફળ સ્વરૂપે સદગુરુની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી દત્તનામ ગુરુનામ દત્તનામ, ગુરુએ આપેલું નામ, સદગુરુએ આપેલો મંત્ર. તેના પરિણામ રૂપે નિષ્કામ વૃત્તિ સિદ્ધ થયા પછી દત્તનામ દત્તમ નામ સાક્ષાત પરમાત્માનામ જન્મનામ સહ દત્તમ સોહમ ઇતિ નામ મંત્ર ઇત્યર્થ. એટલે કે ઈશ્વરે જન્મતા વેત જ ચાલુ થયેલ શ્વાસોશ્વાસ સાથે જ આપેલો સોહમનો જપાજપ મંત્ર અને છેવટે જપ વિસરી જઈને લક્ષ્યાર્થ સાથે એકરૂપ થઈ જવું. ત્યારબાદ દત્તનામ દત્તમ નામ એવમ યેન તદ પરબ્રહ્મ. જેણે જગતમાં નામરૂપ આણ્યા, જેની સત્તાથી જગત નામરૂપવાળું થયું, વ્યક્ત થયું, તે આદિ અંત સંચરી રહેલું એકમેવા દ્વિતીય બ્રહ્મ, તેનું નામ સ્મરણ એટલે જ સાયુજ્ય પ્રાપ્તિ. શ્વાસે શ્વાસે એટલે કે પ્રત્યેક શ્વાસોશ્વાસ સાથે અનુસંધાન રાખીને. શ્વાસે શ્વાસે એટલે શ્વાસે કે અશ્વાસે, શ્વાસ ચાલતો હોય ત્યારે, જીવંત અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છાદી અવસ્થામાં પણ, અને અશ્વાસે જ્યારે કે શ્વાસ બંધ પડી ગયા પછી પણ એટલે કે મરણોત્તર અવસ્થામાં પણ ચોખા મેળાના મૃત સ્થિતિ અસ્થિમાં દ્રષ્ટિગોચર થયેલ તેમ. એટલે શ્વાસે શ્વાસે દત્તમ નામ સ્મરાત્મન. આપણે જપ મંત્ર કરવાનો છે ઓમ રામ દત્તાત્રેયાય નમઃ તથા ધૂન દિગંબરા દિગંબરા